ફાઇનલી મેગી બની ગઈ છે. હવે હું મેગી ખાઈશ, મામા મેગી ખાશે અને પછી અમે જઈશું આગળ. અને આગળ જતાં પહેલાં જ અમને આખી સ્ટોરી અહીં આગળ એક ભાઈએ કહી કે હું તમને પછી કહીશ. જ્યારે હું આણંદ પહોંચી જઈશ પછી હું જે વિડીયો બનાવીશ એની અંદર હું તમને આખું ડિસ્ક્રિપ્શન આપીશ કે શું છે શું નહીં. ગરમ ગરમ મેગી છે. યો મેગી ને કોફી એક નંબર હતી, એક નંબર. અને આટલી મસ્ત ઠંડીની અંદર જો આપણને કોફી ને મેગી મળી જાય એ બી વેજીટેબલ નાખેલી તો મજા આવી જાય, મજા. હવે બીક લાગી રહી છે, બતાવું 2 મિનિટ. ગાડી ના ચલાવો, મને બીક લાગી રહી છે મામુ. મામાને જેટલું કહીએ ને કે દૂર ચલાવો પણ એ નજીક જ ચલાવે. એમને એવું ઈચ્છા છે કે મારો ફોન છે ને આ ઝાડવાની જોડે અથડાઈ જાય અને હું ફોન વગરનો થઈ જાઉં અહીંયા આગળ અને તમને લોકોના વિડીયો ના બતાવું. બોલો, એવી ઈચ્છા ધરાવે છે મારા મામુ. ફ્રેન્ડ્સ, અહીંયા આગળ શેરડીનો રસ બી એક નંબર મળે છે, એક નંબર. કેમ કે અહીંયા આગળ શેરડી બહુ જ મીઠી હોય છે. અને જુઓ તમે, હજુ તો 7 કિલોમીટર બાકી રહ્યું. 7 કિલોમીટર બાકી રહ્યું પણ 46 મિનિટ્સ બતાવે છે. 46 મિનિટ્સ નહીં, અત્યારે 4 કિલોમીટર બાકી છે પણ 30 મિનિટ બતાવે છે. બતાવો. એ ડોગી ફાઇનલી હું તમને કહી દઉં કઈ જઈ રહ્યા છે. કોમેન્ટ કરો જેને અત્યારે ખબર પડી ગઈ હોય ને, કે ક્યાં જઈ રહ્યા છે. કોમેન્ટ કરો. ઘર બનાવે છે, ઘર. જે વિદ્યાનગર વાળા છે ને, લોકોને કહું કે આપણા વિદ્યાનગરની અંદર જેટલો રોડ છે ને, અંદર સોસાયટીની અંદર હોય છે, ખ્યાલ આવે છે, એટલો જ રોડ છે અહીંયા. એક 2 વે સિંગલ પટ્ટી જેને કહેવાય. એક બાજુથી આવી શકે, એક બાજુથી જઈ શકે. અને બહુ ખતરનાક છે. આ સ્ટન્ટ કરી રહ્યા છે, ઉપર જશે શું આવી રીતના. અમે જે જગ્યા છીએ, જગ્યાનું સ્વાદ સખત છે અહીંયા આગળ, જેની કોઈ હદ નથી. અને સૌથી મોટી વસ્તુ હું તમને એક જ વસ્તુ બતાવીશ કે અમારે જવાનું છે હવે 1 કિલોમીટર જ છે. 1 કિલોમીટર ને 1.6 કિલોમીટર જેવું છે, પણ 26 મિનિટ લાગશે. અમને એટલી ખબર છે કે આ જગ્યા એટલે સખત પવિત્ર વસ્તુ છે અહીંયા આગળ, અને બહુ જ એનો અલગ પાવર છે. બધાએ જોયું હશે, અમુક લોકોએ સાંભળ્યું બી હશે. એ જગ્યા થોડીક જ વારમાં અહીંયા આગળ આવ્યા છે, તો અમે પહેલાં ત્યાં પહોંચી જઈશું. ત્યાં પહોંચ્યા બાદ અમે પહેલાં ફરીથી ફ્રેશ થઈશું, નહીં લઈશું, ફરીથી નાહવું પડશે.
કેમ કે રસ્તામાં એ જગ્યાએ એવી રીતના ના જવાય. મામાનું એવું કહેવું છે. શું કહેવું મામા તમારું? મામું ફૂલ અકરાઈ ગયા છે મારી ઉપર. વિડીયો બનાવી કરું છું એટલા માટે, પણ તમારા લોકો માટે તો યાર મામું સમજી ગયા છે કે કશો વાંધો નહીં. એમનો બી એક વિડીયો બનાવીશું આજે જોરદાર. સખત ટ્રાફિક છે. અને હા, આટલે ઉપર આવી ગયા ને એટલે થોડુંક કાનમાં છે ને આમ બંધ થઈ જાય. અને થાક તો લાગ્યો છે, પણ અહીંયા આગળ આવીને એટલા સરસ વાઇબ્રેશન આવી રહ્યા છે કે જેની કોઈ હદ નથી. ફ્રેન્ડ્સ, અહીંયા આગળ તમારે આવવું હોય ને તો એકવાર જરૂરથી આવવું જોઈએ. એકવાર તો આવવું જ જોઈએ દરેક વ્યક્તિ આ જગ્યાએ. આપણા ઇન્ડિયાની અંદર આ સ્વર્ગ છે. मन को मिले राम भीम करोली बाबा के आशीर्वाद से हो जाए हर काम जीवन की गहराइयों से सीखे नई राहें हार्ड ड्रम बजग होगी यादों का सफर बना अनोखा संगीत का मेला नैनीताल की हवा में दिल बहने लगी सैरों की चनचान दूर वडियों से सरगम साजी हार्ड ड्रम बजग होगी यादों की सरगम बजाने लगी हर कदम में नई कहानी ये सफर है यादगार ये है नैनीताल की सरगम ફાઇનલી અમે આવી ગયા છે ત્યાં. યસ, બોલો જય નીમ કરોલી બાબા. धम की शांति में मन को मिले आराम नीम करोली बाबा के आशीर्वाद से हो जाए हर काम. ફાઇનલી આવી ગયા છે. બસ અહીંયા આગળ આવવા માટે બહુ 2 દિવસ તો ઊંઘ્યા નથી અમે લોકો. ફાઇનલી અમે લોકોએ મસ્ત દર્શન કરી લીધા છે અહીંયા આગળ. અને બહુ જ ઠંડી પડી રહી છે અહીંયા આગળ. તો તમે નહીં માનો, સાલું એટલું ભગવાને સાથ આલ્યો છે કે જેની કોઈ હદ નથી. આરતી બી કરી અમે લોકોએ. આરતી અને બહુ જ મસ્ત મંદિર છે. લાઈફમાં એકવાર આવવું જોઈએ દરેક વ્યક્તિએ. પણ એમનો આદેશ હશે ને, પણ તમે લોકો ક્યારે આવી શકશો ખબર છે? જ્યારે એમનો આદેશ હશે. મારે બી નહોતું આવવું, તમને બી ખબર છે કે હું કેવી રીતના આવ્યો છું અત્યારે. અને સૌથી મોટી વસ્તુ, અત્યારે મારી તાકાત બી નથી કે આટલો બધો ખર્ચો કરીને અહીંયા આગળ આવીએ. અમે બાય કાર આવ્યા છે, બરાબર.
1400 કિલોમીટર બાય કાર આવ્યા અમે ટોટલી. હજુ 1400 કિલોમીટર જવાનું રહેશે. અરે આ દાદાની દયા હતી એટલે અમે લોકો અહીંયા આગળ આવ્યા છીએ. અને રાતનો નજારો છેલ્લો બતાવી દઉં, પછી અહીંયાથી અમારે બીજે જવું છે. એક મંદિર છે. धम की शांति में मन को मिले राम, भीम करोली बाबा के आशीर्वाद से हो जाए हर काम. जीवन की गहराइयों से सीखे नई राहें, हार्ड ड्रम बजग होगी यादों का सफर बना. अनोखा संगीत का मेला नैनीताल की हवा में. હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં. આ બહુ જ લાંબો વ્લોગ થયો હશે. આ પહેલો બીજો ત્રીજો એપિસોડ હશે, મને નહીં ખબર. પહેલો બીજો ત્રીજો પાર્ટ હશે, મને નથી ખબર. પણ રાત પડી ગઈ છે અને જંગલ છે અહીંયા આગળ. તો સખત જંગલ છે. મામાની બહુ જ ફાટી રહી છે. મામાવાળી સોરી ભાઈ મોહમ્મદ એકલો ફરે છે. એટલે એમાં એવું છે કે જંગલ જ છે અને રાતનો સમય છે ને અમે લોકો નીકળ્યા છે અને નહીં 80 કિલોમીટર આવવું જ છે. કેવું છે બતાવું? જુઓ. ઓકે, તો નીચે ઉતર્યા પછી કરું.